નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી પરીખ ડીડી કન્યા વિદ્યાલયના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 6 મનોવિકૃતિ, જેમાં આપણો અભ્યાસનો મુદ્દો છે બૌદ્ધાત્મક પ્રતિમાન. મિત્રો, એક ખાસ વાત જણાવવાની એ રહે કે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તમારા અભ્યાસક્રમમાં જે ઘટાડો કર્યો છે, જેમાં આ પ્રકરણનો એક મુદ્દો જૈવિક પ્રતિમાન છે એમને કાઢી નાખવામાં આવ્યો છે. એટલે બાકીના બધા જ મુદ્દા છે આ પ્રકરણમાં આપણે તૈયાર કરવાના છે. તો ચલો આપણે બૌદ્ધાત્મક પ્રતિમાન વિશેની ચર્ચા કરીએ. તો બૌદ્ધાત્મક પ્રતિમાનમાં માહિતી પ્રક્રિયાકરણ વધુ પ્રાધાન્ય આપે છે. બૌદ્ધાત્મક પ્રતિમાન છે એમાં માહિતી પ્રક્રિયાકરણને છે ખૂબ જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તો એવું કેમ? તો કે વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ જેનું નિરીક્ષણ થઈ શકે છે, માપન થઈ શકે છે, અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી કરી શકાય તેવા જ વર્તન સ્વરૂપોને સ્વીકાર કર્યો અને તેને મનોવિજ્ઞાનમાં વિષયવસ્તુમાં સમાવિષ્ટ કર્યા. તેઓએ માનસિક અવસ્થા, બૌદ્ધાત્મક પ્રક્રિયાઓનો વર્તન પર થતી અસરોને અસ્વીકારી, કારણ કે માનસિક બૌદ્ધાત્મક પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી. આની વિરુદ્ધમાં બૌદ્ધાત્મક પ્રતિમાનને માનવીના વર્તન પર ધ્યાન, સ્મૃતિ જેવી પ્રક્રિયાઓના માહિતી પ્રક્રિયાકરણ તંત્ર ને તેમજ ઉચ્ચ મનોવ્યાપાર જેવા કે વિચારણા છે, કલ્પના છે, આયોજન છે, નિર્ણય પ્રક્રિયાની અસરો છે વગેરે સ્વીકારી. વ્યક્તિના વર્તન પર પરિસ્થિતિના પરિબળો કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વધુ અસર કરે છે. વ્યક્તિ જે મુજબનું અર્થઘટન કરે છે તેવી જ રીતે વર્તન કરે છે. વર્તનના સાધારણતા અને અસાધારણતાનો આધાર વ્યક્તિએ કરેલા અર્થઘટન પર હોય છે. મિત્રો, ખાસ જણાવવાનું કે વ્યક્તિ જેવું વિચારે છે, જેવું અર્થઘટન કરે છે એ જ એના વર્તન ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અને એના માટે જ આ બૌદ્ધાત્મક પ્રતિમાનમાં ક્યાંક ને ક્યાંક માહિતી પ્રક્રિયાકરણને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પ્રક્રિયાકરણમાં વ્યક્તિ વાતાવરણના ઘટકો કે પરિસ્થિતિઓને કેવી રીતે ગ્રહણ કરે છે, કઈ ઘટનાઓને પ્રાધાન્ય આપી તેને સ્મૃતિમાં ટકાવે છે, તેમજ તે ઘટના સાથેના અનુભવોનો ઉપયોગ કઈ રીતે કરે છે વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રક્રિયાકરણમાં મુખ્ય 3 ઘટકો સમાયેલા છે. તો કે એ 3 ઘટકો કયા? તો કે ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચના. તો આપણે ધ્યાનથી શરૂઆત કરીએ. આપણી આસપાસ ઘણા બધા ઉદ્દીપકો હાજર હોય છે જે આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં સક્ષમ છે, પરંતુ વ્યક્તિ આ બધા જ ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપી શકતો નથી, કારણ કે જે વ્યક્તિને પસંદ પડે છે એવા ઉદ્દીપક પ્રત્યે જ એનું ધ્યાન કેન્દ્રિત થાય છે. એટલે કે આ પસંદગીયુક્ત ધ્યાન કહી શકાય કે વ્યક્તિ છે જે બાબત, જે ઉદ્દીપક પ્રત્યે જેને પસંદ કરે છે એના ઉપર જ ધ્યાન દે છે. એટલે આ જે છે એ પસંદગીયુક્ત ધ્યાન છે એવું કહી શકાય. જ્યારે વ્યક્તિની પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે ત્યારે તેના મનમાં અનેક વિચારો, ઉત્તેજનાઓ અનુભવાય છે. પરિણામે વ્યક્તિનું વર્તન કુસમાયોજિત બને છે. ખાસ આવું વર્તન છે ટીનેજર્સ વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. એને જે પસંદગી બાબત છે, પસંદ આવતું વાતાવરણ છે એમાં ફેરફાર કરવામાં આવે અથવા એમાં રોકટોક કરવામાં આવે તો આવા વ્યક્તિ છે જલ્દી કુસમાયોજિત બને છે. છિન્ન મનોવિકૃતિનું એક કારણ પસંદગીયુક્ત ધ્યાનની ક્રિયામાં આવેલ ખલેલ છે. છિન્ન મનોવિકૃતિ આપણને વાત કરી આના પહેલાંના લેક્ચરમાં કે સિઝોફ્રેનિયાનું નામ છે, જે આ રોગ છે એ બહુ મોટો ભયંકર રોગ છે. તો આ છિન્ન મનોવિકૃતિનું જે એ સિઝોફ્રેનિયાનું કારણ છે આ પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક આવેલો વિક્ષેપ છે. ઇનગ્રામ 1999 અને અન્ય સંશોધકોએ દર્શાવ્યું છે કે ઘણી બધી સૌમ્ય મનોવિકૃતિઓના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર છે. ખિન્નતાના દર્દીઓ માટે મોટે ભાગે જીવનની નિષેધાત્મક ઘટનાઓ તરફ દ્રષ્ટિ વધુ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ છે એમાં જે કંઈ બી એની ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, એની અપેક્ષા પ્રમાણેનું વર્તન, એની અપેક્ષા, એની પસંદગી પ્રમાણેની જે પ્રક્રિયા છે એ ના થાય, એમાં વિક્ષેપ આવે એટલે આવા દર્દીઓ છે એ ખિન્નતાથી પ્રેરાય છે, સૌમ્ય મનોવિકૃતિથી પ્રેરાય છે. અને જેથી કરીને આવી જે ખિન્નતાની બીમારી છે એ ક્યાંક ને ક્યાંક ઘર કરી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સ્મૃતિની. તો કે અનુભવાયેલા અનુભવો કે ઘટના કે પરિસ્થિતિમાંથી કેટલીક બાબતોનું અંકન સ્મૃતિમાં થઈ જાય છે. દરેક બાબત આપણને યાદ નથી રહેતી, પણ થોડી ઘણી બાબત જે આપણને વધારે પસંદ છે એ
અથવા તો ઘણી બધી એવી બાબતો હોય છે કે જેણે આપણને બહુ જ દુઃખ આપ્યું, તો આવી 2 બાબતો છે એ યાદ રહે છે, સ્મૃતિમાં અંકન થાય છે. વ્યક્તિએ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવો અને ઘટનાઓને જાળવી રાખ્યા છે તેની અસર તેના વર્તન પર થાય છે. જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવોને સ્મૃતિ પર વિધાયક અનુભવોની સાપેક્ષતામાં વધુ પ્રમાણમાં જાળવી રાખે છે તેવી વ્યક્તિઓના વર્તનમાં અને અન્ય સાથેની આંતરક્રિયામાં અસાધારણતા અને કુસમાયોજન વધુ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક વ્યક્તિ છે નેગેટિવ થોટ છે એના મનમાં વધારે ને વધારે સંગ્રહ કરી રાખે છે, તો આવી વ્યક્તિ છે એ અસાધારણ અથવા તો કુસમાયોજનનો વધુ ભોગ બને છે. આપણને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ખિન્નતાના દર્દીની સ્મૃતિમાં જીવનના વિધાયક કે તટસ્થ અનુભવોની માહિતીને બદલે નિષેધાત્મક અનુભવોની માહિતી વધુ પ્રમાણમાં સંગ્રહિત થયેલી જોવા મળે છે, અને જેને કારણે છે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આવી જે માનસિક બીમારી છે એનો ભોગ બને છે. ત્યારબાદ આપણે ત્રીજી બાબત કરીએ, સંગઠનાત્મક સંરચના. તો કે વ્યક્તિના માનસમાં અનુભવો છૂટાછવાયા નહીં પરંતુ એક તરાહ કે સંગઠનના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. અનુભવો સંગઠિત થવાને કારણે વ્યક્તિનું પોતાની જાતે તેમજ વાતાવરણ માટેનો ચોક્કસ ખ્યાલ બંધાતો હોય છે. તમે જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એને ખબર પડે છે કે મમ્મી વધારે મારી ક્યાંક ને ક્યાંક રક્ષા કરે છે, મમ્મી પપ્પા મને જોઈ આપે છે, આડોશ પાડોશના લોકો છે એનો ભેદ છે બાળક મોટું થતાં એ શીખી જાય છે. તો એક સંગઠનના સ્વરૂપમાં એના માનસપટ પર આવી છાપ છોડે છે, ચોક્કસ ખ્યાલ બંધાતો જાય છે વ્યક્તિઓ પ્રત્યે. અનુભવોના માળખાને આધારે વ્યક્તિએ પોતાની જાત વિશે બાંધેલો જે ખ્યાલને આપણે સ્વ સ્કીમા તરીકે ઓળખવામાં આવે છે, કે તમારો પોતાનું વ્યક્તિનું પોતાની જાત પ્રત્યેનો ખ્યાલ એટલે સ્વ સ્કીમા છે. હવે સ્વ સ્કીમા છે એ શું કામ કરે છે એ જોઈએ. તો કે સ્વ સ્કીમા વિધાયક કે નિષેધક સ્વરૂપની હોય છે. એમાં વાત કરીએ તો બાળકને માતા પિતા અને કુટુંબના અન્ય સભ્ય દ્વારા સ્વીકારવામાં આવે, તેના વખાણ કરવામાં આવે, તેમાં રહેલ સારી બાબતોનો પ્રશંસા કરવામાં આવે તો બાળકમાં હું સારું છું, હું ડાહ્યો છું તેવી વિધાયક સ્વ સ્કીમા છે વિકાસ થાય છે. આનાથી વિપરીત જો બાળકને તિરસ્કાર કરવામાં આવે, વારંવાર અપમાન કે શિક્ષા કરવામાં આવે તો તેની ભૂલોને સતત અહેસાસ કરવામાં આવે તો બાળકમાં હું નકામો છું, હું તોફાની છું કે ગાંડો છું, કે હું ગાંડો છોકરો છું તેવી નિષેધાત્મક સ્વ સ્કીમા છે એનો વિકાસ થાય છે. આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં નિષેધાત્મક સ્વ સ્કીમાનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક એને લોકો તરફથી છે આવા બધા સૂચનો છે વારે વારે મળે છે, અને જેને કારણે એ વ્યક્તિ છેલ્લે આ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે. ત્યારબાદ વાત કરીએ, આલ્બર્ટ બાંદુરાએ શિક્ષણ અંગેનું બૌદ્ધાત્મક ખ્યાલ રજૂ કરી બૌદ્ધાત્મક વાર્તનિક દ્રષ્ટિકોણની હિમાયત કરી. તેઓના શરીરમાં માનવી પોતાના વર્તન, તેણે જે કર્યું એમાં એ પોતાના વર્તનને એટલે કે માનવી પોતાના વર્તન પર નિયમન પોતાની આંતરિક પ્રતિકાત્મક પ્રક્રિયા કે વિચારોને આધારે કરે છે. ખાસ આપણે આપણા વિચારોના આધારે આપણા વર્તનનું છે ક્યાંક ને ક્યાંક નિયમન કરી શકીએ છીએ. બાંદુરા છે એ એવું કહે છે, વ્યક્તિને શીખવા માટે દરેક વખતે બાહ્ય પ્રબલન પર આધાર રાખવો પડતો નથી. વ્યક્તિ આંતરિક પ્રબલનને આધારે પણ ઘણું ખરું શીખી શકે છે. તો કે કઈ રીતે? પોતાની જાતને શાબાશી આપીને, પોતાને સ્વ સ્કીમા, પોતાની જાતને સારી એવી પોઝિટિવિટી આપીને વ્યક્તિ છે એ આગળ જ જઈ શકે છે. દરેક વ્યક્તિમાં પોતાની જાતે દિશા સૂચન મેળવવાની ક્ષમતા હોય જ છે, પણ દરેકને પોતાની જાતમાં ક્યાંક ને ક્યાંક પોતાના વર્તનમાં એનો ઉમેરો કરવો પડશે. બાંદુરાએ 1974માં વ્યક્તિમાં રહેલા સ્વ દિશા સૂચનની ક્ષમતાનો અભ્યાસ કરી સ્વક્ષમતાનો સિદ્ધાંત દર્શાવ્યો, અને આ સ્વક્ષમતાના સિદ્ધાંતના આધારે વ્યક્તિ પોતાને માનસિક રોગથી દૂર રાખી શકે છે, પોતાના અંદર પોઝિટિવ વિચારો, સકારાત્મક વિચારો રાખીને. ત્યારબાદ વાત કરીએ આપણે આરોપણના સિદ્ધાંતની. તો કે આ જે સંગઠનાત્મક જે સંરચના છે તો એમાં આ સિદ્ધાંત કઈ રીતે કામ કરીએ જોઈએ. તો કે આરોપણનો સિદ્ધાંત એ પણ બૌદ્ધાત્મક પ્રતિમાનનું જે અગત્યનો સિદ્ધાંત છે. જે ઘટના ઘટી છે તે માટે જવાબદાર કારણોને આરોપિત કરવા તેને આરોપણ કહે છે. ઘટના માટેના જવાબદાર કારણો માટે ક્યારેક વ્યક્તિ બાહ્ય કે વાતાવરણના ઘટકોને પ્રાધાન્ય આપે છે. આક્રમકતા અને સમાજ વિરોધી જેવા અસાધારણ વર્તન માટે બાહ્ય આરોપણ, અને ચિંતા, ખિન્નતા, આત્મહત્યા જેવી વર્તન વિકૃતિઓ માટે આંતરિક આરોપણ જવાબદાર હોય છે. બૌદ્ધાત્મક પ્રતિમાન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ એટલે કે અનુભૂતિના અર્થઘટનને પણ પ્રાધાન્ય આપે છે. ક્યાંક ને ક્યાંક ઘણા વ્યક્તિઓ છે આવા આરોપણના સિદ્ધાંતના આધારે, કહેવાનો મતલબ શું છે તો
તો કે જે વ્યક્તિ કંઈક પોતે કામ કર્યું, ખરાબ કર્યું, તો એનો દોષ છે એ બીજા ઉપર આરોપણ કરી અને પોતે છૂટી જાય છે, જેથી કરીને પોતાની જાતને છે ક્યાંક ને ક્યાંક સંતોષકારક જવાબ આપી શકે. પણ જો આ વધારે પડતું આરોપણનો ઉપયોગ કરવામાં આવે તો પણ ક્યાંક ને ક્યાંક વિકૃતિનો ભોગ બની શકાય છે. પરિસ્થિતિ કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વ્યક્તિના આવેગોની તીવ્રતા અને સાધારણતા નક્કી કરે છે. પરિસ્થિતિ કે ઘટના બદલી નથી શકાતી, પરંતુ તેના પ્રત્યેના અર્થઘટનને બદલવામાં આવે તો વર્તનની અસાધારણતા ચોક્કસ નિવારી શકાય છે. એટલે કે ઘણીવાર એવું બને છે કે કોઈ પરિણામથી બાળક છે વધારે હતાશ થઈ જાય, તો ત્યારે પરિસ્થિતિના અર્થઘટનને જો બદલવામાં આવે કે ભાઈ તે તો મહેનત કરી જ છે, પણ તારું રિઝલ્ટ ડાઉન આવ્યું એની પાછળનું ચોક્કસ કારણ છે એ દર્શાવી અને એના ઉપરથી જે રિઝલ્ટ નાપાસ થવાનું છે એ નાપાસ થવાના રિઝલ્ટને ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટીમાં લઈ લે, તો આ જે આરોપણનો સિદ્ધાંત છે એ ત્યારે એને ચોક્કસ મદદ કરી શકે છે. આમ બૌદ્ધાત્મક પ્રતિમાનમાં વર્તન માટે જવાબદાર માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી વર્તનની સાધારણતા અને અસાધારણતાને દર્શાવવામાં આવે છે કે વર્તન છે એ સાધારણ કઈ રીતે અને અસાધારણ કઈ રીતે બને છે. જે એમાં ઘણી બધી બાબત છે વ્યક્તિ પોતાના વર્તનમાં ફેરફાર કરી અને પણ બદલી શકે છે. તો ખાસ આ બૌદ્ધાત્મક પ્રતિમાનમાં આ 3 બાબતો આપણે ધ્યાન રાખીએ અને આ 3 બાબતો છે સરસ રીતે આપણે લખી શકીએ છીએ. તો આજનો આ મારો ટોપિક હું અહીંયા બૌદ્ધાત્મક પ્રતિમાન પૂર્ણ કરું છું.